હરિયાણાની શંભુ બોર્ડરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે। જબરદસ્ત હલ્લાબોલના મૂડમાં ખેડૂતો અહીં જોવા મળી રહ્યા છે। બેરિકેડ તોડવાનો પ્રયત્ન કર્યો ખેડૂતોએ, ટ્રેક્ટરથી બેરિકેડ તોડવાનો ખેડૂતોએ પ્રયાસ કર્યો। પોલીસ ટીયર ગેસના સેલ છોડી રહી છે, ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે। ટીયર ગેસના સેલ ડ્રોનની મદદથી છોડવામાં આવી રહ્યા છે। બીજી તરફ ખેડૂતો એ ડ્રોનને પણ તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે પથ્થર ફેંકીને। દિલ્હીમાં લાલ કિલ્લાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, કારણ કે આ પહેલા 2 વર્ષ પહેલા જ્યારે ખેડૂતોએ આંદોલન કર્યું હતું ત્યારે કેટલાક અરાજક તત્વો, અસામાજિક તત્વો લાલ કિલ્લાની પ્રાચીર પર પહોંચી ગયા હતા અને ત્યાં જે ધ્વજ બતાવ્યા હતા, ઝંડા ફરકાવ્યા હતા, તેનાથી જ બોધપાઠ લઈને હવે લાલ કિલ્લાની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। શંભુ બોર્ડર પર ખેડૂતોએ પથ્થરમારો પણ કર્યો। આક્રમક મૂડમાં ખેડૂતો જોવા મળી રહ્યા છે, જરાય પીછેહટ કરવાના મૂડમાં નથી। ખેડૂતોને રોકવા માટે તમામ બોર્ડર સીલ કરવામાં આવી છે, 7 લેયરની સુરક્ષા બનાવવામાં આવી છે। પછી સિમેન્ટના બ્લોક હોય, કાંટાળા તાર હોય અને ટ્રેક્ટર, ટ્રક તેને પણ ત્યાં જ તૈનાત કરી દેવામાં આવ્યા છે। સ્ટેન્ડ બાય પણ ઘણા ટ્રેક્ટર, ટ્રક મૂકવામાં આવ્યા છે, કન્ટેનર ત્યાં મૂકવામાં આવ્યા છે, જેથી આ જે અવરોધ છે તેને તોડીને ખેડૂતો દિલ્હીની અંદર પ્રવેશી ન શકે। પરંતુ બીજી તરફ દિલ્હી કૂચને લઈ ખેડૂતો અડગ જોવા મળી રહ્યા છે। તેમણે પાકો નિર્ધાર કરી જ દીધો છે કે તેમની જે 10 માંગણીઓ છે તેને સંતોષવા માટે અને તેને પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર સામે બાથ ભીડવી જ પડશે અને એટલે જ તેઓ હવે દિલ્હી કૂચ તરફ આગળ વધી રહ્યા છે। પ્રશાસને પૂરતી વ્યવસ્થા કરી હતી અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા, પરંતુ ખેડૂતો ખૂબ જ આક્રમક જોવા મળી રહ્યા છે। 6 મહિનાના રાશન સાથે પહોંચ્યા છે તેઓ। આખી પ્લાનિંગ, આખી વ્યવસ્થા કરી દેવામાં આવી છે ખેડૂતો તરફથી કે જો આંદોલન લાંબા સમય સુધી ખેંચાય તે દરમિયાન કોઈ પણ રાશનની સમસ્યા ન સર્જાય। જે ટ્રેક્ટર ટ્રોલીમાં તેઓ આવ્યા છે તેમાં પણ પૂરતો સામાન લઈને આવ્યા છે, પૂરતી તૈયારી સાથે આવ્યા છે, એટલે પહેલાથી જ પ્લાનિંગ હતું કે આ રીતે સરકારને ઘેરવાની છે। જો કે જે વાતચીત કરી કૃષિ મંત્રી અર્જુન મુંડાએ તે સફળ સાબિત નથી થઈ રહી। અર્જુન મુંડાનું કહેવું છે કે અમે વાતચીત માટે તૈયાર છીએ, પરંતુ ખેડૂતોમાં કેટલાક એવા તત્વો પણ છે જે તૈયાર નથી કે સમાધાન થાય, નિરાકરણ આવે।